નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા પાદરા એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર અને કંડક્ટરનું બહુમાન સાથે પ્રેરણાદાયક 3 બુકના સેટ તેમજ સર્ટિફિકેટ અર્પણ કરાયા, જેના ભાગરૂપે પાદરા એસટી ડેપો ખાતે પાદરા જૈન સંઘ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો। એસટી ડેપોના ડ્રાઈવર તેમજ કંડક્ટર મુસાફરોની સેવા કરતા હોય છે, જેના કારણે જૈન ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા અને આચાર્ય શ્રીમદ વિજય રત્નસુંદર સુરજી મહારાજ સાહેબની પ્રેરણાથી દેશભરના એસટી ડેપોના ડ્રાઈવર તેમજ કંડક્ટરને બહુમાન કરીને સર્ટિફિકેટ તેમજ શ્રીમદ વિજય રત્નસુંદર સુરજી મહારાજને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે અને તેઓએ સમાજમાં ઉત્કર્ષ માટે 474 જેટલા પ્રેરણાદાયક પુસ્તકો લખ્યા છે। ત્યારે તેઓ દ્વારા લખાયેલી 3 પુસ્તિકાઓ અર્પણ કરવામાં આવી હતી, જે પુસ્તિકાઓના નામે આંખે આંસુ આવી ગયા, કમલનો વિરોધાભાસ તેમજ દિલ આનંદી થઈ ગયું। આ 3 પ્રેરણાદાયક પુસ્તકનું ડ્રાઈવર તેમજ કંડક્ટરોને અર્પણ કરવામાં આવ્યું હતું। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજરોજ સ્વતંત્ર પર્વ નિમિત્તે લાખો યુવાનોના રાહબર અને રાષ્ટ્રહિત ચેતક પદ્મભૂષણ આચાર્ય રત્નસુંદર વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી ગુજરાત રાજ્યના તમામ એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર અને કંડક્ટર ભાઈઓને એ લોકોની નાગરિકો પ્રત્યેની સલામતી અને એમનું હિત ધ્યાને રાખીને જે ફરજ બજાવવામાં આવે છે, એ વિશિષ્ટ સેવાઓને ધ્યાને લઈ એ લોકોને એક બહુમાન સ્વરૂપ એક સર્ટિફિકેટ અને એમના દ્વારા લિખિત 3 પુસ્તકોનો સેટ આજે અર્પણ કરવાનો એક સમગ્ર ગુજરાત રાજ્યવ્યાપી કાર્યક્રમ જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત કરવામાં આવેલો। તેના ભાગરૂપે આજરોજ પાદરા જૈન સંઘ દ્વારા પાદરા એસટી ડેપો ખાતે તમામ કર્મચારીઓને હાજર રાખી તેઓને એક બહુમાન રૂપે એક વિશિષ્ટ સર્ટિફિકેટ અર્પણ કરી અને 3 પુસ્તકોનો સેટ અર્પણ કરવામાં આવ્યો છે અને તેઓએ સાદર સ્વીકાર કરેલ છે।